મૌદા ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. મૌદા વિધાનસભા ધારાસભ્ય સંજયસિંહ મહેડા તેમજ શિવાજી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મૌદા 22 ગામ પાટીદાર સમાજવાડી સામે મૌદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના સંકલ્પ અને સેવા હેતુ તથા શિવાજી ફાઉન્ડેશન દ્વારા મા બાપ વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે નિઃશુલ્ક દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની ચૂંટણી વખતે ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના ધામધૂમપૂર્વક સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જે સંકલ્પને પૂર્ણ કરતા ગત વર્ષ 77 દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ 101 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા. સમૂહ લગ્ન પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, મૌદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા, મૌદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ખેડા જિલ્લા ભાજપા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મૌદા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા, ભાજપા સંગઠનના આગેવાનો સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મૌદા. એક દીકરીઓના સમૂહ લગ્ન, જે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું. અને સૌ કાર્યકર્તાઓ અને મારું શિવાજી ફાઉન્ડેશન અને જે આ સમૂહ લગ્નની અંદર મારા જે સમૂહ લગ્નની અંદર જે દાતાઓ એ બી સાથ સહકાર આપ્યો છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. એમને સંજયસિંહ મહેડા દ્વારા કરવામાં આવ્યું. જે કહ્યું છે તે કર્યું છે, તેમણે સાબિત કરી બતાવ્યું. એમણે મૌદા વિધાનસભામાં જે વખતે ફોર્મ ભર્યું ત્યારે ગરીબ દીકરીઓના શિક્ષણ અને મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો. પોતાનો વિધાનસભાના સભ્ય તરીકેનો પગાર પણ એ આમાં વાપરી રહ્યા છે. સમાજના શ્રેષ્ઠીઓનો સહકાર લઈ અને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સર્વ સમાજના લોકોના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે. અમારા કરુણાપ્રિય ધારાસભ્યના આ કાર્યથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે એવું અમારું સ્પષ્ટપણે માનવું.